ભગવાને કાલ્યનાગની સાથે ઘમાસાણ યુદ્ધ કર્યું છે. ભગવાને છલાંગ મારી અને કાલ્યનાગની મસ્તક ઉપર ચડી ગયા. કાલ્યનાગ પોતાની એક પછી એક ફણા ઊંચી કરતો જાય છે. ભગવાન પોતાના પગ પછાડતા ગયા. જેમ જેમ ફણા ઊંચી કરતા જાય તેમ તેમ ભગવાન પગ પછાડતા જાય. ધીરે ધીરે કાલ્યનાગના મસ્તક મુખમાંથી લોહી નીકળવા લાગ્યું. નાગપત્નીઓ બધી ભેગી થઈ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન, અમારા પતિને છોડી દો. ભાગવતમાં લખેલું છે, બધી નાગપત્નીઓ જ્યારે સ્તુતિ કરે છે ત્યારે ભગવાને કીધું, તમે બધી સ્તુતિ કરો છો, આ કાલ્યનાગ કેમ નથી બોલતો? કાલ્યનાગ કેમ નથી બોલતો? બસ એ જ સમયે ભગવાને નાગપત્નીઓ બધી ભેગી થઈને કહે છે, ભગવાન, તમે એને સજા કરી છે, એ બોલી નથી શકતો. ભગવાને કીધું, ના, બોલી તો શકે, પણ કાંઈક રાજ છે. કાલ્યનાગે કીધું, ભગવાન, આ જગત કોણે બનાવ્યું? સાંભળજો કથાઓ. ભગવાને કીધું, જગત મેં બનાવ્યું. ભગવાન, જગતમાં સર્પ કોણે બનાવ્યા? ભગવાને કીધું, મેં બનાવ્યા. સર્પમાં ઝેર કોણે મૂક્યું? ભગવાને કીધું, મેં મૂક્યું. કાલ્યનાગે કીધું, ભગવાન, હું એ જ કહેવા માંગુ, જગત તમે બનાવ્યું, સર્પને તમે બનાવ્યા, અમારામાં ઝેર પણ તમે મૂક્યું, તો અમારા મુખમાંથી ઝેર જ નીકળે ને. અને તમે એમ કહો છો કે અમારા મુખમાંથી ઝેર નીકળ્યું, યમુનાજીનું જળ દૂષિત થઈ ગયું. ભગવાન કહે છે, સાંભળો, હવે કથા સાંભળવા જેવી છે. ભગવાન કહે છે, તમારા મુખમાં ઝેર મેં મૂક્યું છે, પણ તમારે રહેવાની જગ્યા ખોટી છે. તમે યમુનાજીના ધરામાં છો, એ ખોટું કરો, અહીંયાથી દૂર જતા રહો. કાલ્યનાગે કીધું, પણ ભગવાન, ક્યાં જાઓ? અહીંયાથી બહાર નીકળું તો ગરુડ આવીને અમને ખાઈ જાય. ગરુડજી વાટ જ જોવે છે, યમુનાજીના ધરામાંથી હું ક્યારે બહાર નીકળું? ભગવાને કીધું, હું તમને વચન આપું છું, હવે ગરુડ તમને કાંઈ કરશે નહીં. કેમ? તો કે તમારા મસ્તક ઉપર મારા ચરણ ચિહ્ન છે. બસ એટલું કહી ભગવાને છલાંગ મારી કાલ્યનાગના મસ્તક ઉપર ચડ્યા. અને પછી તો ભગવાન કાલ્યનાગના મસ્તક ઉપર તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિતરંજનમ સદૈવ નંદનંદન સુપીચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ